परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિદાતા. લોકાલોક છે તો આ જ્ઞાન જાણે છે. આ કે ભાઈ જ્ઞાન જાણે છે એ લોકાલોક છે માટે એને જાણે છે એમ નહીં. હા, 83ની વાત છે. 83 કેટલા વાર થયા? 50, અડધો સૈકો. એ પહેલેથી છે જે સ્વપરને જાણવાનું છે એ પોતાની સત્તામાં છે, પોતાની સત્તાથી છે કે પરની સત્તાથી છે? પોતે લોકાલોકને જાણવાની સત્તાવાળો ભાવ એ પરની સત્તાને લઈને આ અસ્તિત્વ છે કે આ અસ્તિત્વ પોતાને લઈને છે? પણ લોકોને બહારની અંતરની વાતું, બહારના મોટા પડાવ નાખ્યા અને દયા પાડવી, વ્રત કરવા, અપ્પા કરવાના બેસાઈ રોકાઈ ગયો ત્યાં. એમ કે છે વેદાંતિ એ પ્રશ્ન કર્યો 84માં. એ હતા શું કહેવાય, ખત્રી, નાનભાઈના ઘર પર હતા ખત્રી. નાનભાઈ ને હતા રૂગણા. એ કે મહારાજ પરમાણુ જો તમે કહો તો એનું આ જ્ઞાન થાય તો પરમાણુમાં પ્રવેશ કરે તો જ્ઞાન થાય. ધીમે કે એ 84ની વાત છે. પક્ષમાં શું હતું ને કે પરમાં પ્રેસે તો એનું જ્ઞાન થાય. વેદાંતિ ખરા ને એટલે બધું વ્યાપક જ્ઞાન માનું. ભાઈ એમ નથી, અગ્નિને જાણે છે, અગ્નિમાં પ્રવેશીને અગ્નિને જાણે છે કે પોતાની સત્તામાં રહીને પરની સત્તામાં પ્રવેશ કર્યા વિના પરને પોતાનું જ્ઞાન પોતાના અસ્તિત્વથી પોતામાં થાય છે.
વસ્તુ કા હોવો જાય. શું કીધું કે લોકને અલોક જે પર વસ્તુ છે એને જાણવા જાય ત્યાં અંદર તો આવી પર સત્તામાં પોતે સ્વસત્તા ભળી જાય તો સ્વસત્તાનો પ્રભાવ થઈ જાય. પરને જાણતા પણ પોતાની સત્તામાં રહી અને તે સંબંધીનું પોતાનું જે સંબંધીનું કહેવું એ પણ વ્યવહાર છે. પોતાના જ્ઞાનની પર્યાયનો એવો જ સ્વભાવ છે. સ્વપર પ્રકાશક એટલે આત્મજ્ઞ સર્વજ્ઞ સ્વભાવ છે. સમજાણું કાંઈ? इसलिए निश्चय हुआ कि ज्ञान गुण कर लोकालोक प्रमाण जो आत्मा उसे आकाश भी कहते हैं. जो ज्ञान गुण कर लोकालोक प्रमाण जो आत्मा એટલે જાણનાર એને આકાશ બી કહેવામાં. આકાશની વ્યાખ્યા એમ કે લોકાલોકને જાણે છે ને આકાશ છે ને એવું મોટું બધું એટલે એની લોકાકોશને જાણતા પોતે પોતામાં રહે છે. એમ આત્મા પોતે પોતામાં રહે પરને જાણે છે. પરને જાણે છે એ કેવું એ વ્યવહાર છે. આવી વાત સમજાણું કાંઈ? उसमें जो मन लगावे लोकालोक प्रमाण जो आत्मा उसे आकाश भी कहते हैं. उसमें जो मन लगावे સ્વપર પ્રકાશક સામર્થ્ય સ્વનું સ્વથી છે. સ્વપર પ્રકાશક સામર્થ્ય સ્વનું સ્વથી છે. સ્વપર પ્રકાશક સામર્થ્ય પરને લઈને છે એમ નથી. એક જ જાણે ભગવાન લોકાલોકમાં હોય એકલો આત્મા બસ. કારણ કે આત્મા છે એ પરના અભાવ સ્વરૂપ છે અને પોતાના ગુણના પરિપૂર્ણ સ્વભાવ છે. સમજાણું કાંઈ? આવી વાત હોય આમાં દયા પાડું વર્ત કરે જંતીભાઈ. અરે બાપુ દયા તો એને કેવી. અહિંસા એને કેવી કે રાગની ઉત્પત્તિ ન થાય અને સ્વભાવ શુદ્ધ ચૈતન છે એની ઉત્પત્તિ પર્યાયમાં થાય એને અહિંસા ધર્મ કહેવામાં આવે છે. છે ને પુરુષાર્થ સિદ્ધિભાઈમાં અપ્રાદુર્ભાવ ખબરાગાદીનામ ભક્તિ એશામેવ ઉત્પત્તિર્ભવતી રાગની ઉત્પત્તિ પરની છે. અહીંયા આત્માના આનંદની ઉત્પત્તિ. એને આનંદની ઉત્પત્તિ એને અહિંસા. કેમ કે જેવું એનું સ્વરૂપ છે તેવું પર્યાયમાં આવ્યું એને દયા પાડી. એને પોતાની દયા પાડી. જેવડો છે એવો અનુભવમાં પ્રતીતમાં આવ્યો એને દયા પાડી. જેમ દયા શું તું આવડો છો એ અમે માનીએ છીએ. ભાઈ આવી જેની વાતો હવે સાંઈ બાબામાં ક્યાંય મારી નાખ્યા જગત ને. હે વિતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ જેના દેવના માર્ગમાં બાપુ એના પ્રવેશ કરવા એ મહાલૌકિક વાતો છે. જોયું શું કીધું કે लोकालोक प्रमाण जो आत्मा आप है उसे आकाश भी कहते हैं कि लोकालोक નું જ્ઞાન છે ને यहाँ લોકાલોક સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં છે ને એથી आकाश પણ કહીએ. उसमें मन लगावे तब जगत से मोह दूर हो जाए. महाश्री प्रभु એમાં મન લગાવે તો પરની નાશી થઈ જાય અંદરથી એટલે મોહનો નાશ થઈ જાય.
સમજાણું કાંઈ? પોતાનો જે અસ્થિ સ્વભાવ આવે છે ને ક્યાંક નહીં એવડા સિમંદર ભગવાન આવે છે અસ્થિ સ્વભાવ એટલે એમાં આવે છે સિમંદર ભગવાન સ્તુતિમાં આવે છે અસ્થિ સ્વભાવ જે આપણો રહે એમને આવે છે હા હા આપણે ભજનમાં આવે છે સ્તવન મંડળ નહીં અસ્થિ સ્વભાવ આપણો એટલે જેવડી સત્તાવાળું એનું હોવાપણું છે એ પોતાનો સ્વભાવ છે એ કઈ સ્વભાવ અસ્થિપણું પોતાનું સ્વરૂપ સ્વપરને જાણવો એવી શક્તિ છે અને એ શક્તિ પર્યાયમાં પ્રગટી ત્યારે સ્વપર પ્રકાશ જાણે છે એ તો આત્મજ્ઞાન દશા છે જેમ આવો આત્મા લોકાલોકને જાણનારો લોકાલોકને સ્પર્શ્યા વિના લોકાલોકના અસ્તિત્વને અડ્યા વિના પોતાના અસ્તિત્વમાં લોકાલોકનું જ્ઞાન છે આકાશ જેમ સર્વને રહેનારું છે એમ ભગવાન પણ સર્વને જાણનારો છે સમજાણું કાંઈ? આકાશ જેમ સર્વને રાખનારું છે એમ ભગવાન સર્વના જ્ઞાનને પોતાથી પોતા વડે રાખે એવું છે આવું છે માટે તેને આકાશ કહેવામાં लोकालोक प्रणाम से आकाश भी कहते हैं देखो उसमें जो मन लगावे तब जगत से मोह दूर हो जाए पर पदार्थ प्रेम सावधानपणું સ્વતર્પના સાવધાનમાં પર તર્પનું સાવધાનપણું આથમી જાય નાસી જાય હા હા પરમાત્મા પ્રકાશે પણ એકે ગાતા मोह दूर हो जाए परमात्मा को पावे परमात्मा नाम परम स्वरूप जी के आनंद स्वरूप ज्ञान स्वरूप तेने पावे हम जानू कहें ત્યાં એ દાખલો આપે છે સમાધિ શતકમાં આવે છે ને પરમાત્માનું ધ્યાન કરતા કરતા પણ આત્મા પરમાત્મા થઈ જાય અને પોતાનું ધ્યાન કરતા ઝાડનું ઘસાઈને પોતાથી અગ્નિ જેમ થાય પોતાનું પોતાનું એકાગ્ર થઈને ધ્યાન અગ્નિ પ્રગટે એમાંય પણ કર્મો ન થાય જો પરના ધ્યાનથી જ્ઞાન થાય છે એ તો નિમિત્તથી કથન છે જેને જો જાણીએ રમતમ દવત ગુણ પર્યય ભગવાનની પર્યાય કેવળ જ્ઞાન છે એ પર્યાયનું હોવાપણું પૂર્ણપણું છે આત્મજ્ઞ છે તે સર્વજ્ઞ કથન ભેદથી કહેવામાં આવે છે વિવક્ષા ભેદથી પરને જાણવું એમાં આવતું નથી પરને જાણવું કેવું એ તો શુભનું વચન છે હા હા સમજાણું કાંઈ કેટલું યાદ રહે આમાં એ યાદ જ વસ્તુ જેવી છે કે યાદ રાખી શકે હા બરાબર એનો પર્યાયનો ધર્મ જેવો છે ધારણા કીધું ને મતિ જ્ઞાનનો ધારણા એ તો એનો મતિ જ્ઞાનનો પર્યાય એનો સ્વભાવ છે હા અને 5 સેકન્ડ પછી જે પર્યાય થવાની છે એ પર્યાય આ પર્યાયમાં નથી અને એ પર્યાયથી છે એવું પર્યાયનું જ્ઞાન થતા એને પર પછી 5 પછી વિશેષ થશે એને અહીંયા યાદ રાખવાની જરૂર નથી બરાબર
સમજાણું કાંઈ? જલ્દી વાત છે. કારણ કે એ પર્યાયમાં ભવિષ્યની પર્યાય થશે વર્ષ 2 વર્ષ પછી. એ પર્યાયમાં એનું જ્ઞાન છે. એ અહીં નથી, એ આમાં નથી, પણ એનામાં જ્ઞાનમાં છે કે આવી પર્યાય થશે. એને ધારવાની જરૂર નથી. એ ધારણા સહજ થઈ જાય છે. હા, સમજાણું કાંઈ? એથી એને યાદ રાખવું તો આ બધું રહે. હા હા હા, આવી વાત છે. વગર ગયા હવા એ ધારણા છે. હવા એ તો એક મતિ જ્ઞાનનો પર્યાય છે. એ તો મતિ જ્ઞાનનું ધારણા એ તો એનો સ્વભાવ છે. હે, તારી રાખવું એવું ક્યાં છે? એ તો એનો સ્વભાવ છે ને. સોગારીમાં આવે છે. સમજાણું કાંઈ? व्यवहार नहीं कर आत्मा ज्ञान कर सबको जानता है. पर થઈ ગયું ને? પર આશ્રય વ્યવહાર, સ્વાશ્રય નિશ્ચય. પરને જાણવું વ્યવહાર. પર ને સ્વને જાણનારું પોતાનું જ્ઞાન એને જાણવું એ સ્વ નિશ્ચય છે. સમજાણું કાંઈ? એની તાકાત છે. એમ ન માનું કે અમને આવી વાત કેમ બેસે. અરે કેવળ જ્ઞાન દઈ શકે એવી તાકાત છે ને. હા હા, કેવળ જ્ઞાનનો પિંડ પ્રભુ છે ને. એને આ ન ધારી શકાય ને ન પ્રગટ કરી શકાય એ એનામાં છે ક્યાં? હા હા, જાણું કાંઈ? આત્માની જ્યાં પ્રતીત આવી ત્યારે તો આત્મામાંથી કેવળ જ્ઞાન થશે એ પણ પ્રતીતમાં આવી ગયું છે. હે, આવી ગયું છે. તો व्यवहार नहीं कर आत्मा ज्ञान कर सबको जान. व्यवहार क्यों है? इसलिए सब जगत में है. એમ વ્યવહારથી કહેવામાં કોણ જાણનારો આત્મા જગતમાં છે એમ કેવું વ્યવહાર છે. લોકોએ કીધું ને એવું પોતામાં છે એ નિશ્ચય છે. ऐसे जैसे व्यवहार नहीं कर नेत्र रूपी पदार्थ को जानते हैं. परंतु पदार्थों से भिन्न है. રૂપી પદાર્થ છે, મૂર્ત છે, અગ્નિ છે. જો ને એ જ્ઞાન જાણે છે, પણ જ્ઞાન અગ્નિમાં પેસીને જાણે છે. જ્ઞાન ઊનું થઈ જાય. જ્ઞાન છે અરૂપી છે, જડ થઈ જાય. સમજાણું કાંઈ? नेत्र જેમ रूपी पदार्थ को जानते, अरूपी ज्ञान रूपी को जानते हैं. હા હા હા, એ જ્ઞાન પોતામાં રહીને રૂપી અને બીજી ચીજ કે પોતી એને જાણવાની શક્તિ વાળું પોતાનું જ્ઞાન પોતામાં છે તેને જાણે છે. હા, રૂપી પદાર્થ તો અહીં આવતો નથી. અગ્નિને એમ જાણે છે અગ્નિ છે. તે અગ્નિ અહીં આવે છે અને જ્ઞાનની પરી અગ્નિમાં જાય છે. સમજાણું કાંઈ? વ્યવહારે જાણી રૂપરીઓનું નામ છે એમ કીધું છે ને. એનો અર્થ એ છે રાગમાં જ્ઞાન જતું નથી, તેમ રાગ જ્ઞાનમાં આવતું નથી. એથી એને જાણવું એ વ્યવહાર જાણી રોકે એમ કીધું છે. હા હા, શું શૈલી છે ને. હા હા, વ્યવહારે
જાણેલો પ્રયોજન છે. એટલે કે જ્ઞાનની પર્યાયમાં રાગ જે બાકી છે ને પૂર્ણ છે એને જાણેલો પ્રયોજન છે. એ અલ્પ જ્ઞાનમાં રાગનું આખું જ્ઞાન કઈ તન્મય થઈ જતું નથી. હા હા આખો ગુણમાં તન્મય થઈ જાય છે. પર્યાયમાં તન્મય થતું નથી ગુણ એમ કે છે. હા હા સમજાણું કાંઈ પર્યાયમાં તન્મય છે. પર્યાય ગુણમાં તન્મય નથી, ગુણ પર્યાયમાં તન્મય નથી. આવી વાત બાપુ, આ તો મારી એવો ઝીણો છે ભાઈ. પરમાત્મા પ્રકાશ છે ને એટલે પરમાત્મા પ્રકાશે છે. લોકાલોકને એમ કેવું એ એક રીતે પોતાને પ્રકાશે છે. એમાં લોકાલોક આવી જાય છે. લોકાલોક એટલે લોકાલોકની સત્તા આવતી નથી, પણ એ સત્તા સંબંધીનું પોતાનું સ્વપ્ન પ્રકાશ જ્ઞાન એમાં આવી જાય છે. જેમ અગ્નિને આંખ દેખતા આંખ અગ્નિમાં પેસતી નથી, પણ આંખમાં જ્ઞાનમાં રહીને અગ્નિનું જ્ઞાન કરે છે. એમ કે હું એ વ્યવહાર છે. હા અને અગ્નિને જાણવાનો સ્વતઃ સ્વભાવ જે જ્ઞાનમાં છે એને અગ્નિના અસ્તિત્વને અજ્ઞા વિના એવા જ્ઞાનનું અસ્તિત્વ છે તેને જાણે છે તે નીચે છે. પૂર્વે આવી વાતો છે. આવી બધી જેની મુંબઈમાં ન મુકાય નથી. આ બધા આ તો બધા હું કેસ હું આ માંડીશ કે છે. હે બાપુ તારા પ્રભુ તારા ગુણની પ્રભુતાની માંડી જા. એ જ્ઞાનની પર્યાયની એટલી તાકાત છે, એટલી સામર્થ્ય છે કે લોકાલોકને અડ્યા વિના અને લોકાલોકની અસ્તિત્વ છે માટે એનું જ્ઞાન થાય છે એમ નથી. હા એક રીતે જોઈએ તો એક સમયની પર્યાય દ્રવગુણને બધી પર્યાયોને અને આને એ પર્યાયનો પોતાને લઈને એવો સ્વભાવ છે. પછી થશે કેવું જ્ઞાન માટે અહીં જણાય છે એમ નહીં. પર્યાયનું સામર્થ્ય એટલું છે. શુદ્ધ જ્ઞાનમાં પણ પરોક્ષ જાણે છે એનો અર્થ શું? ભવિષ્યની પર્યાય પણ શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં આવી જાય છે જાણવામાં. પણ છતાં એ પર્યાય એમાં આવી નથી. એ સંબંધીનું જ્ઞાન પોતાનું જે છે તે પોતાનું જ્ઞાન તેમાં આવ્યું છે. એટલે એક તો એક વાર એમ વિચાર્યો હતો કે એ પર્યાય એકલી જ છે, એ ચીજ છે બસ. જેમાં દ્રવગુણનું પણ જ્ઞાન, પોતાનું જ્ઞાન, લોકાલોકને લઈને નહીં, દ્રવગુણને લઈને નહીં. સમજાણું કાંઈ? એવી જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે. એવડી સત્તા છે તેટલી સામર્થ્યની પ્રતીતિ કરે તો પર્યાયની પ્રતીતિ કરી કહેવાય. સમજાણું કાંઈ? जैसे व्यवहार नहीं कर नेत्र रूपी पदार्थ दाखलो संभव कर સર્વોત્તમ સારમાં છે. એ આંખ તો આ નહીં પણ અંદર જાણનાર છે તો રૂપી છે, અને
અને આ અગ્નિ છે તો રૂપી છે. હવે એને જાણે છે એનો અર્થ શું? અગ્નિમાં જઈને જાણે છે? અગ્નિ અહીં આવે છે એટલે જણાય છે? હે? સમજાય એવું છે. ભાષા બદલે અધિકાર ગાથા હું છેલ્લી આકાશ નામનો પદાર્થ છે એમ તું પણ એ આકાશ છે એમ કથિત કરે છે. એવડું વ્યાપક લોકને પોતે પોતાથી જાણે બીજાની અપેક્ષા રાખ્યા જ્ઞાન નીચેથી એવડું જેનું સામર્થ્ય એમાં જેની એકાગ્રતા થાય એનો મોહ તૂટ્યા ત્યારે નીકળે છે. નિશ્ચય કર સર્વગત હોય શું કે છે? નિશ્ચયથી જો સર્વને જાણનારું હોય એને સર્વગત, નિશ્ચયથી સર્વગત તો પર પદાર્થ છે તન્મય હો જાય. આ એ મોટો વાંધો કે સર્વજ્ઞ આત્મનિગમ કાની અસર સર્વજ્ઞપણું છે એ વ્યવહાર નહીં છે, નિશ્ચય નહીં. નિશ્ચય નહીં સર્વગત એટલે પોતાની પર્યાયનું બધાને જાણવું એવી તાકાત છે એ સર્વગત એ છે. સર્વગત આમ જાય છે પ્રવેશ કરવા માટે સર્વગત છે. હા એમ નહીં. એક સમયની પર્યાયનું સામર્થ્ય સર્વગત છે. હા વખત ક્યાં એમ મળે છે ને દુનિયામાં આવડી બહારની મોહ જાળ મારે બાંધી માર્યા. જેમાં જન્મ્યા એના પ્રમાણે એનો બબો રાખવો પડે કે નહીં એટલું? અરે આ બબો જન્મવાની વાત છે ને, હે મનુષ્ય તરીકે જન્મવાની ક્યાં વાત છે? આત્મા તરીકે પણ મનુષ્ય પણ છે જ ક્યાં મનુષ્ય પણ જન્મ છે જ કીધી. એ તો એની પર્યાયનો ઉત્પાદ જે છે એનો જન્મ છે. એ પર્યાયની તાકાત શ્રુત જ્ઞાનની પર્યાયની તાકાત પણ સ્વપરને પ્રકાશે એ પરની અપેક્ષા વિના પ્રકાશે પરોક્ષ ને પ્રત્યક્ષનો ભેદ કેવું સમજાણું કાંઈ મારે ટીકા ઠીક કરીશ પણ નિશ્ચય કર સર્ગત હોય એટલે શું કીધું? નિશ્ચયથી સર્વમાં વ્યાપક જો હોય પોતાના પ્રદેશ અને સત્તાના છોડીને પરની સત્તામાં પ્રવેશ કરે તો પર પદાર્થ તન્મય हो जाए. तो उसे तन्मय हुए तो नेत्रों को अग्नि का दाह होना चाहिए. देखो आंख આમ અગ્નિ દેખે છે, આંખ જો તન્મય થઈને જાણતી હોય તો અહીં શું થઈ જાય તો બોલી જાય. હા સમજાણું કાંઈ? तन्मय हुए तो अग्नि का राह होना चाहिए. इस कारण तन्मय नहीं, अग्नि ने जानता छता अग्नि में तन्मय एम लोकालोक ने जानता छता आत्मा लोकालोक में तन्मय नहीं. પોતાની પર્યાયમાં તન્મય છે, તન્મય તત્સ્વરૂપે. समझानो इसको भी दूसरा का तो पर के सुख दुख से तन्मय हो जाने से. પરને જાણતા પરમાં તન્મય થતા પરના સુખ ને પોતાનામાં આવી જાય છે. इसको भी दूसरे का सुख दुख मालूम होना चाहिए. पर ऐसा तो होता શું કે છે? આંખ છે અગ્નિને જાણતા અગ્નિમાં તન્મય જો જાણતા
તો આત્મામાં અગ્નિપણું આવે તો આમ બળી જાય પર્યાય. ફક્ત અગ્નિને હટ્યા વિના અગ્નિનું અસ્તિત્વ છે તેને જ્ઞાન જાણે છે કે આ ઉષ્ણ છે, એ ઉષ્ણ છે એ જ્ઞાન જાણે છે, એ પોતાના જ્ઞાનથી જાણે છે. અગ્નિના ઉષ્ણતા છે માટે જાણે છે એમ નહીં. પર કે સુખ દુઃખો તન્મય હોય એમ જ્ઞાન પણ અગ્નિની પેઠે જો નેત્ર ત્યાં દેખે તો અહીં બળી જાય. એમ આત્મા પરને તન્મય છે જાણે તો નારકીના દુઃખોમાં આત્મા તન્મય થઈ જાય તેને દુઃખ આવે ભોગવવું પડે. पर ऐसा होता नहीं, इसलिए निश्चय से आत्मा असर्वगत है. जो और व्यवहार नहीं सर्वगत है, पर उन्हें जाणવાની અપેક્ષા ઉપચાર નહીં. વ્યવહાર નહીં તો ઉપચાર નહીં. प्रदेश की अपेक्षा नीचे से लोक प्रमाण असंग प्रदेश है. प्रदेश में असंग प्रदेश है. વ્યવહારને કે પાત્રમાં રખે હોય દીપક की तरह देह प्रमाण है. વ્યવહાર से देह प्रमाण કહેવામાં આવે છે. નિશ્ચય તો असंग प्रदेशी प्रमाण છે आत्मा. ऐसा शरीर धारण करे ऐसा प्रदेश का संकोच विस्तार हो जाता है. दीपक की तरफ देह प्रमाण जैसा शरीर धारण करे ऐसा प्रदेश का संकोच विस्तार हो जाए. अपने कारण हो संकोच विकास शरीर ने कारण नहीं. संकोच विकास ની પ્રમાણ થાય એ પોતા નહીં થાય પોતાથી પરને લઈને. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.